મારું નામ મુનરાણી અલાકા ઇસ્માઇલભાઈ. હું આજે તમને એક વાર્તા કહીશ. એ વાર્તાનું નામ છે બકરીની અરજી. એક હતા કાકા. કાકાનું નામ ખબર નથી, પણ આપણે એને છજુ કાકા કહીશું. કાકાની પાસે મિલકતમાં એક બકરી અને એક ઝૂંપડી. આટલી મિલકતથી કાકા ખુશ અને કે આટલું તો કોની પાસે પણ છે. કાકાની ઘરને પાછળ એક બંગલું હતું, શ્રીમંતનું ઘર. ઘરની ચારે બાજુ લીલુંછમ ઘાસ મસ્ત. તો કાકાની બકરી ઘણી વખત છે ને ઘણી વખત શેઠના ઘર જાય. કાકા પાછળ બકરી ખેંચી લે. પછી એક દિવસ કાકી બકરી પાસે જોઈને કે બકરી તું દૂધ દે. તો બકરી કે કાકી તું લીલુંછમ ખાવાનું દે. તો કાકી કે લીલુંછમ ખાવાનું તો નથી ભાઈ. તો બકરી કે તો ભાઈ દૂધે નથી. એક દિવસ કાકા બકરીને ચરાવવા લઈ ગયા. તો બકરી તો ચરતી શેઠના ઘર ન હોઈ ગઈ. તો માળીને એને જોઈ લીધું. માળીને બહુ જ ગુસ્સો આવ્યો ને અડી મોટી લાઠી લઈ ગયો અને બકરીને મારી લીધું. બકરી બિચારી બે કરતી મરી ગઈ. કાકા આવી અને માળીને કે તે મારી બકરીને મારી નાખ્યો, હવે મને નવી બકરી દે. માળીએ ના કરી દીધું અને કાકાની મરેલી બકરી તેને દઈ દીધી. કાકા ઘરે જઈ ને બકરીને રાખીને શેઠ પાસે ગયા. શેઠને કીધું તારી માળીએ મને મારી બકરીને મારી નાખ્યો, હવે તું મને મારી નવી બકરી દે. તો શેઠ એના નોકરને કે પેલા ઝાડ પાસે લઈને આને 4 ચાપકા મારો. પછી તો શેઠના નોકર તો આવી ને કાકાને ચારે બાજુથી પકડી ગયા ને 4 ચાપકા મારી. કાકા તો ઘરે વહી ગયા. પછી તો કાકીએ કીધું શું શેઠે કાંઈ નુકસાનીમાં આપ્યું? તો કાકા તો કે હા જો અહીંયા મને કાકાએ શેઠે મને 4 ચાપકા માર્યા. તો કાકી કે આપણે રાજાને કહેશું. તો કાકા તો કે તું એ ભણેલ નથી ને હું એ ભણેલ નથી, આપણે અરજી લખવી પડશે. તો કેમ લખશું? કાકી કે ગમે તેમ લખીશું. પછી કાકી તો ઘર ઝૂંપડીમાં ગયા, મોટી છુરી લઈ એક પાટલું લઈ આવ્યા. પછી એમાં જેમ તેમ અરજી લખી ને એને કાકાને ડોકમાં પહેરાવી. પછી એક ઢેબરાનું મોટું ડબલું દીધું, કાકાને દઈ દીધું. પછી કાકા તો ગયા ચાલતા. તો વચમાં એક મંદિર આવ્યું. ત્યાં એક પૂજારી પૂછતો એ કે કાકા ક્યાં જાવ છો? તો કાકા તો કે હું શેઠને અરજી દોવા જાઉં છું. તો મંત્રી કે શેઠને કહે રાજાને ક્યારે જોયું છે? તો કાકા તો કે ના ભાઈ આજે તો કામ પડ્યું ને તો જાઉં. પછી કાકાએ તો ઢેબરાનું મોટું ડબલું ખાધું. પછી ગયે તો કાકા તો હાલી ગયા. તો એક દિવસ પછી છે ને કાકા પહોંચી ગયા શેઠના રાજાના દરબારમાં. પછી રાજા તો મસ્ત બેઠો હતો અને એના પાસે 12 પ્રધાનો બેઠા હતા. તો કાકાએ એક પેલા પ્રધાનને અરજી દીધી, એનાથી ન વચાણું. બીજાને દીધી તો એનાથી ન વચાણું. એમ કરતાં 12 પ્રધાનો સુધી અરજી પહોંચી, પણ કોને વચાવી નહીં. તો રાજાએ કીધું લાવ કાકા હું તમારી અરજી વાંચી દઉં. પછી રાજાએ તો મસ્ત અરજી વાંચી દીધી અને રાજાએ એના નોકરને કીધું ઓલા શેઠ પાસે જઈને કાકાને 25 બકરી અને 500 રૂપિયા દઈ દો. આ તો કાકા તો ખુશ થઈ ગયા ને રાજા તો કહે વાહ તારી પત્નીએ ઢેબરા તો બહુ મસ્ત બનાવ્યા હતા. પછી કાકા તો ઘરે વહી ગયા. તો કાકીએ કીધું શું થયું, કાંઈ આપ્યું? કાંઈ કીધું રાજાએ? તો કાકા તો કહે હા આપણને 25 બકરી અને 500 રૂપિયા મળ્યા. ને પછી કાકાએ તો કીધું કે એને શેઠ રાજાના 12 પ્રધાનો તો કોઈ નતા, એક કોઈને અરજી વાંચતા ન આવડી. રાજાએ તો મસ્ત અરજી વાંચી લીધી. પછી રાજાએ તો કીધું તારી પત્નીએ એને ઢેબરા બહુ મસ્ત